ગાઈસ તો કેમ છો બધા મજામાં? ઘણા ટાઈમ પછી આપણે મળી રહ્યા છીએ એક નવા વિડીયો સાથે. તો આજે તમારા માટે વ્લોગ લઈને આવી ગયા છીએ ક્યાંનો કે જ્યાં યંગસ્ટરને બધાને ફરવા જવા માટે એક્સાઇટેડ હોય, એક ઈચ્છા હોય, એટલે કે ગોવા. હા, તો આજે આપણે જવાના છીએ ગોવા, સાથે છે માનસ મનિયાર એક્સપ્લોર વિથ માવી. તો અમે બંને જવાના છીએ ગોવા 5 દિવસ માટે. અત્યારે જે અમદાવાદ એરપોર્ટ ઉપર જવાના છીએ, અમે ઓન ધ વે છીએ, ત્યાંથી આપણી ફ્લાઇટ છે. તો અત્યારે પહોંચીએ છીએ લીંબડી અને આપણે જઈએ છીએ પટેલની બસમાં, અત્યારે ટ્રાવેલ કરીએ છીએ અને અમદાવાદ એરપોર્ટ પર મળીએ. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ અમદાવાદ એરપોર્ટ ઉપર અને અત્યારે આપણી અહીંથી ફ્લાઇટ છે ગોવાની. યસ ગાઈઝ, આપણે જવાના છીએ ગોવા અને આપણી સાથે એક્સપ્લોર વિથ માવી બી છે, જે મને કંપની આપે છે ગોવા માટે. તો ગોવા આપણે ફૂલ એન્જોયમેન્ટ કરવાના છીએ. 4 થી 5 દિવસ માટે ગોવા જવાના છીએ. સાથે આપણે આને થોડાક હેરાની કરવાના છીએ. પ્લાન બધો મેચ ફિક્સ કર્યો છે. આ ભાઈને કશી જ ખબર નથી, બધી જ સરપ્રાઈઝ આપવાનો છું હું ત્યાં જઈને. ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે બોમ્બ ફોડીએ. અને અહીંયા જે આપણો ગેટ જોઈ શકો છો, આપણો ગેટ છે 6, તો આપણે ત્યાં જવાનું છે. તો ગાઈઝ અમે વેઇટ કરીએ છીએ અત્યારે અમારું બોર્ડિંગ સ્ટાર્ટ થાય એની, અને અત્યારે ટાઈમ પાસ કરતા હતા. અને હાલ અમે વેધર ચેક કર્યું ગોવાનું, તો ખરેખર ગોવાનું વેધર અત્યારે કુલુ મનાલી જેવું છે. શિમલામાં અને કુલુ મનાલીમાં જેવું કોલ્ડ વેધર હોય છે ને, એવું અત્યારે ગોવામાં વેધર થઈ ગયું છે. એવું મને એક્સપ્લોર વિથ માવીભાઈએ કીધું. તો જરાક ત્યાં જઈએ, જોઈએ કેવું વેધર છે અને તમને લોકેશન બતાવીએ. અત્યારે તો આપણે વેઇટ કરીએ છીએ. બોર્ડિંગ આપણી સ્ટાર્ટ થશે 4:30 વાગે. તો ત્યાં સુધી આપણે ટાઈમ પાસ કરીએ અને એક્સપ્લોર કરીએ અમદાવાદનું એરપોર્ટ. આવી ગયા છીએ બસમાં. અહીંથી હવે ડાયરેક્ટ પ્લેન પાસે જવાના છે. ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ગોવા. પ્લેનમાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ બસમાં. તો ચાલો જલ્દીથી ગોવા એરપોર્ટની બહાર નીકળીએ. તો ગાઈસ કંઈક આવો સીન છે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનો ગોવાનો, જોઈ શકો છો. હજી તો આપણે 10 લેન્ડ જ થઈ આવી અને બેગની રાહ જોઈએ છીએ, આવે એટલે ડાયરેક્ટ બહાર જઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે લેન્ડ કરી ગયા છીએ ગોવામાં અને અત્યારે આપણે નીકળી ગયા છીએ ગોવાના એરપોર્ટથી. જોઈ શકો છો વરસાદ ફૂલ ચાલુ છે, વ્યૂ જોઈ શકો છો તમે. હું અને માનસભાઈ બંને નીકળી ગયા છીએ હોટલ જવા માટે. તો હોટલ છે આપણી એરપોર્ટથી 35 કિલોમીટર. તો ચલો પહેલાં હોટલ જઈએ, ચેક ઇન કરીએ અને પછી આગળનો પ્લાન માનસભાઈને અને તમને બી જણાવીએ.